અને હવે વાત વરસાદની કરીએ। રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ આફત બન્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કેમ્પટી ફોલનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું। તો મસૂરીના કેમ્પટી ફોલમાંથી પાણીના પ્રવાહનો ડરામણો નજારો સામે આવ્યો। ધોધમાંથી પાણીની સાથે પહાડો પરથી પથ્થરો પણ પડ્યા હતા। ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર શિવપુરી પાસે લેન્ડસ્લાઇડ થયું। પહાડનો મોટો હિસ્સો નીચે પડતા રસ્તો બંધ થઈ ગયો। વાહનોની લાંબી કતારો લાગી છે। કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે। તો દેહરાદૂનમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી। માલદેવતામાં નદી કિનારે અનેક લોકો ફસાઈ ગયા છે। સાંગી નદીમાં પાણીનું સ્તર વધતા લોકો ફસાયા છે। તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો ઉત્તરાખંડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં એક તરફ ધોધમાર વરસાદ અને બીજી બાજુ કેમ્પટી ફોલના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઇડ થયું છે, જેના કારણે બદ્રીનાથ હાઈવે છે જે બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે બંધ થતાં અનેક વાહનો કલાકો સુધી રસ્તા ઉપર અટવાયેલા છે। તો ધોધના ભયાનક દ્રશ્યો, રૌદ્ર સ્વરૂપ ધોધનું અત્યારે જોવા મળી રહ્યું છે। દેશભરના વાતાવરણમાં અત્યારે પલટો છે। પલટાના કારણે અવિરત વરસાદી માહોલ પણ દેખાયો છે। તો ભારે વરસાદ બાદ રસ્તાઓ પર કાટમાળ જોવા મળી રહ્યો છે। તો કેટલીય જગ્યાએ વાહન વ્યવહાર અટકી ગયો છે। પ્રવાસે ગયેલા ઉત્તરાખંડમાં લોકો છે એ પણ ત્યાં અટવાયા છે, કારણ કે કેટલી જગ્યાએ લેન્ડસ્લાઇડ થયું છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે, હાઈવે પર અવરજવર અટકાવી દેવામાં આવી છે। તો નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે।